મેં જ્યારે ફાંગના ઢોકળા બનાવ્યા છે ને ત્યારે મેં કીધું તો જો તમને રેસીપીનો વિડીયો જોતો હોય ને તો મને કે એમાંથી ઘણી બધી કોમેન્ટ એવી હતી કે હા તમે રેસીપીનો વિડીયો મૂકો. તો હાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલા તો ફાંગના પત્તાના હારાથી તમારે સાફ કરી લેવાના છે. પછી મેં પ્રિયાંશીના પપ્પાને કીધું ને તેને મને મસ્તીના કટિંગ કરી દીધા. પછી લસણ મરચાં આદુનું પેસ્ટ બનાવવાનું છે. અને પછી બેટર બનાવવા માટે તમારે થોડોક ચણાનો લોટ, બાજરાનો લોટ અને હા ભાખરીનો જાડો લોટ પણ થોડોક એડ કરવો પડશે. પછી જે મસાલા આપણે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા હોય ને એ મસાલા એડ કરવાના છે. જેમ કે મીઠું, હળદર, મરચું આ બધા મસાલા એડ થઈ જાય પછી આપણે ફાંગ પણ એડ કરી જ દેવાની છે. પછી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવું. પછી થોડાક એવા સાજેના ફૂલ નાખી મીઠું નાખીને આ મસાલાને સારી રીતના મિક્સ કરી લેશું. પછી એક ઢોકળીઓ લઈને એમાં થોડુંક પાણી નાખીને એને ગરમ કરવા મૂકવું પડશે. પછી તૈયાર કરેલું બેટરને થોડુંક કડક રાખવાનું છે. પછી તમને જેવી રીતના ફાવે એવી રીતના તમારે આ બેટરનો આકાર દેવાનો છે. પછી ઢોકળા બાફવા પહેલા તમારે થોડુંક એવું આવી રીતના તેલ ઢોકળીયામાં એડ કરી દેવાનું. કેમ કે પછી ઢોકળા આમાં ચીપકી ન જાય. હવે 20 થી 25 મિનિટ ગેસને મીડિયમ રાખી અને ઢોકળા પાકવા દેવાના છે. જ્યારે સારી રીતના પાકી જાય ને ત્યારે એનો કલર બદલી જાય પછી આવી રીતના કટિંગ કરીને વઘારી લેવાના છે. તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો.